દહેગામ તાલુકાનું નાગજી મુવાડા ગામ હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિમાં છે. ગામની ગૌચર જમીનમાંથી બેફામ પસાર થતા લીઝ ધારકોના વાહનો રોકવા માટે ગ્રામજનોએ કમર કસી છે. પંચાયતે જેસીબી મંગાવીને ખાડા કર્યા અને રસ્તો બંધ કરવાની કાર્યવાહી કરી, પણ અસલી વિવાદ અહીંથી જ શરૂ થયો. રસ્તો બંધ થતા જ લીઝ ધારકોએ પોતાની દાદાગીરી બતાવતા લોકોને ધાક ધમકી આપવાનું શરૂ કરી દીધું છે. તેઓ ખુલ્લેઆમ કહી રહ્યા છે કે કોઈએ આ સર્વે નંબરમાં પગ પણ મૂકો નહીં. આ ધમકીઓનો ખોફ એટલો છે કે હવે પંચો પણ સ્થળ પર જવા સંમત નથી થતા, જેના કારણે સ્થળનો પંચનામું જ અટકી પડ્યું છે. પરિસ્થિતિ વણસતા તલાટીએ આ ગંભીર મામલે દહેગામ મામલતદાર અને ગાંધીનગર ખાણ ખનીજ વિભાગને લેખિત જાણ કરી છે. ત્યારે હવે જોવું એ રહ્યું છે કે સરકારી તંત્ર આ માથાભારે તત્વો સામે ક્યારે લાલ આંખ કરે છે અને ગ્રામજનોને ક્યારે ન્યાય મળે છે. કુમાર બોલું, જે નાગજીનો અમારા લીવડા વિસ્તાર અને જે 2 મહિના 1.5 મહિના પહેલા લીઝ બંધ કરાતી, રસ્તો બિનકાયદેસર હતો એટલે, અને જે અત્યારે હાલ પોતાની તાકાતથી ખનીજ વાળાએ ચાલુ કરી દીધી હો નદીમાં કોમ. જો આ પાછળ જે આ માટી ભરવાની ચાલુ કરી છે, પાછળ પણ આ ઈટાચી લાઈન મૂકી દીધા છે, અને તલાટીએ અને ખનીજ સાહેબો આવીને રસ્તો બંધ કર્યો હતો, પણ એ ફેર વખતનો પોતાની મરજીથી ચાલુ કરી દીધો હોય કે કોઈના ઈશારે ચાલુ હોય એ ખબર નહીં પડતી, પણ પોતાના દમ ઉપર કોમ ખનીજ માફિયાઓ કરે છે. એટલે આની કોઈ કાર્યવાહી કરતું નહીં, અને શી ખબર અધિકારીઓ મિલીભગત લાગતા હોય એવું જ લાગે છે. કારણ કે બિનકાયદેસર રસ્તો હોય તો એ ચાલુ કર્યો હોય તો આનો કોઈ રસ્તો લાવવા તત્કાલીન નિરાકરણ કરવા. ઘરની વીજળી સ્વયં બનાવવા આજે સે સોલારનો સંપર્ક કરો.